સુથરીને સેફ ફુટસાલ ચેમ્પિયનશિપ 2024માં જીત્યો રજત પદક. હાઈ વોલ્ટેજ મુકાબલામાં ભારતીય ખેલાડીઓના આક્રમક પ્રદર્શન સામે પાકિસ્તાન ઘૂંટણીએ. વર્ષ 2024ની સેફ ફુટસાલ ચેમ્પિયનશિપમાં ભારતીય ટીમે કટ્ટર હરીફ પાકિસ્તાનને કારમો પરાજય આપીને રજત પદક પોતાના નામે કર્યું છે. અત્યંત રસાકસીભરી ફાઇનલ મેચમાં ભારતીય ખેલાડીઓએ મેદાન પર શાનદાર પ્રભુત્વ જાળવી રાખી પાકિસ્તાનની ટીમને હંફાવી દીધી હતી. ટુર્નામેન્ટની શરૂઆતથી જ ભારતીય ટીમ લયમાં જોવા મળી હતી અને નિર્ણાયક મેચમાં પાકિસ્તાન વિરુદ્ધ ગોલનો વરસાદ કરી ભવ્ય જીત નોંધાવી એશિયાઈ સ્તરે પોતાની મજબૂત પકડ સાબિત કરી છે. ઐતિહાસિક વિજયમાં ભારતીય સ્ટ્રાઇકરો અને ગોલકીપરનું પ્રદર્શન પ્રશંસનીય રહ્યું હતું. રમતની પ્રથમ મિનિટથી જ ભારતે આક્રમક વ્યૂહરચના અપનાવી પાકિસ્તાન પર દબાણ વધાર્યું હતું, જેના પરિણામે પાકિસ્તાની સંરક્ષણ પંક્તિ વેરવી ખેર થઈ ગઈ હતી. ફુટસાલ જેવી ઝડપી રમતમાં ભારતીય ખેલાડીઓના સંકલન અને ગતિએ પ્રેક્ષકોના દિલ જીતી લીધા હતા. આ જીત માત્ર એક મેડલ પૂરતી મર્યાદિત નથી, પરંતુ તે ભારતીય ફુટસાલના ઉભરતા યુગ અને ખેલાડીઓની સખત મહેનતનું પરિણામ છે. સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા અને વિવિધ રમતગમત સંગઠનોએ આ સફળતા બદલ ટીમને અભિનંદન પાઠવ્યા છે. રમતગમત નિષ્ણાતોના મતે પાકિસ્તાન જેવી મજબૂત ટીમ સાથેની આ જીતથી ભારતમાં ફુટસાલ પ્રત્યે યુવાનોમાં નવો ઉત્સાહ જાગશે. ભારતીય ફૂટબોલ જગતમાં પણ આ સિદ્ધિને ખૂબ જ મહત્વની ગણવામાં આવી રહી છે. આગામી સમયમાં આ વિજય ભારતીય ટીમને આંતરરાષ્ટ્રીય સ્તરે વધુ મોટા પડકારો ઝીલવા માટે આત્મવિશ્વાસ પૂરો પાડશે તે નિશ્ચિત છે.